અમારા રાયગઢ ગામના પશુપાલકોએ દૂધને કાજળ સમજી, પવિત્ર સમજી, ધર્મની રીતે પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે દૂધને રસ્તામાં ન ઢોળાય એવી ભાવના સાથે એમને દૂધપાક બનાવી અને અમારા તમામ બાળકોને એમને આજે 2 ગ્લાસ દૂધપાક પીવડાવ્યો. બાળકો પણ ખુશ થયા અને ખરેખર એમને આ સંસ્કૃતિનો એક સદુપયોગ કર્યો કહેવાય. આમ દૂધ રસ્તામાં ઢોળવું એ બહુ ખોટું છે. દૂધનો દુરુપયોગ ન કરાય. આ ઈશ્વરને ચડવાવાળું કાજળ છે, તો કોઈ ગરીબોનું દાન કરો. એ રીતે તમે વિરોધ કરશો તો એ સારું લાગશે. છેલ્લા 5 વર્ષનો આંકડા બોલું તો 20% સમથિંગ 17%, 18%, 19%, 22% સુધી ભાવફેર વહેંચેલ છે. જ્યારે આ સાલ એકદમ અડધો એટલે કે 9.75% આ સાલ ભાવફેર આપ્યો છે આ લોકોએ. એટલે એક તો દૂધનો ધંધો એક તો મૃતપ્રાય અવસ્થામાં થઈ ગયો છે. નવી પેઢી તો આ ધંધાને સ્વીકારવા માગતી જ નથી. તમામ પશુપાલકોની એક જ ઈચ્છા છે કે હવે આ આયોજકો જે વાયદા કરે છે હવે બિલકુલ ચલાવી લેવા માગતા નથી. સીધો જ ભાવફેર ટાઈમ ટુ ટાઈમ જાહેર કરી દેવાની, ખાતામાં નાખી દેવાની જરૂર છે. 20%ની સમથિંગ 18 થી 20%. એ દૂધ બંધ કરવામાં આવ્યું છે એ દૂધનો વેડફાટ નહીં, પરંતુ અમે અમારા ગામના સમાજ વતીથી અને અમે પોતે દરેકને રાયગઢ ગામની શાળા ના 1200થી વધુ બાળકોને અમે દૂધપાક બનાવીને આપીએ છીએ. તેમજ ગરીબ લોકોને અમે એ દૂધપાક આપીએ છીએ. જો પશુપાલકોએ દૂધનો એવી રીતે બગાડ ન કરવો જોઈએ. દૂધને કોઈ મદદગારને આપવું જોઈએ જેથી તેનો બગાડ ન થાય. અને આજે અમારી શાળામાં જે વિદ્યાર્થીઓને જેટલું જોઈએ તેટલું તેમને દૂધપાકનું 2 ગ્લાસ આપ્યા હતા અને જેને ભાવે એટલું આપ્યું હતું.